અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અત્યારે અમે મંત્રી નિવાસસ્થાન ઉપર ગાંધીનગર છે અને જ્યાં આગળ મંત્રી પુરુષોત્તમ સોલંકીના ઘરે ધારાસભ્યોની અને કોળી આગેવાનોની મીટિંગ ચાલી રહી છે, જ્યાં હીરાભાઈ સોલંકી સમેત બધા જ જે કોળી સમાજના ધારાસભ્ય હોય એ ઉમેશ મકવાણા હોય એ પણ ત્યાં આગળ અત્યારે હાજર છે। ટોટલ જોવા જઈએ તો 13 જેટલા ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સાંસદ અને કેન્દ્ર સરકારમાં મંત્રી એવા કોળી સમાજના નીમુબેન બામણિયા પણ ત્યાં આગળ ઉપસ્થિત છે। જો વાત કરવામાં આવે તો હીરા સોલંકી, શિવાભાઈ ગોહિલ, સાંસદ રાજેશ ચુડાસમા, એમએલએ ભગવાનભાઈ કગથરા, મંત્રી શ્રી નીમુબેન બામણિયા, એમપી ચંદુ શિહોરા, એમએલએ શ્યામભાઈ ચૌહાણ, એમએલએ કાળુભાઈ ડાભી, એમએલએ ગૌતમભાઈ ચૌહાણ, એક્સ મિનિસ્ટર આરસી મકવાણા, એમએલએ ઉમેશ મકવાણા બોટાદના, એક્સ એમએલએ સોમાભાઈ પટેલ અને એક્સ એમએલએ ચંદ્રિકાબેન ચુડાસમા, આટલા લોકો અત્યારે આ મિટિંગમાં મળેલા છે। સાથે સાથે આપને એ પણ દ્રશ્ય બતાવીએ કે અહીંયા આગળ આજે મિટિંગ ચાલી રહી છે। લગભગ 250 જેટલા કોળી સમાજના જે લોકો છે તે લોકો અહીંયા આગળ પહોંચેલા છે અને સાથે સાથે લગભગ 12:30 થી 1ની વચ્ચે મુખ્યમંત્રીએ મળવાનો સમય આપેલો છે। એટલે અહીંયાથી જે આખું ડેલિગેશન છે કોળી સમાજનું, એ ડેલિગેશન અહીંયાથી મુખ્યમંત્રી ઓફિસે જશે, કાર્યાલયે જશે અને ત્યાં આગળ મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે। કોળી સમાજના જે નવનીતભાઈ છે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આરોપ જે છે એ માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર ઉપર લગાવવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમની ષડયંત્રના ભાગરૂપે તેમને મારવામાં આવ્યા હતા નવનીતભાઈને અને તેની અંદર હવે પોલીસ જે છે એ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, કારણ કે પહેલી એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ નહોતું નાખવામાં આવ્યું। એટલે હવે પોલીસ જે છે એ ધીરે ધીરે આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। 8 લોકોની ધરપકડ પણ થયેલી છે, જેના રિમાન્ડ જે છે એ રિમાન્ડ પણ મળ્યા હતા અને હવે કોળી સમાજના જે નેતાઓ છે આખા મામલે ન્યાય માટે થઈ અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે। હવે થોડી જ વારમાં અહીંયાથી એ લોકો નીકળશે। આપ જોઈ શકો છો કે જે કોળી નેતાઓ છે, કોળી સમાજના નેતાઓ છે એ પણ અહીંયા આગળ આવવા લાગ્યા છે અને ધીરે ધીરે હવે અહીંયાથી આખી જે ડેલિગેશન છે એ મુખ્યમંત્રી કાર્યાલયે પહોંચશે। અમારા રિપોર્ટને લઈને આપ શું કહેશો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।